એક કાંડ બી થઈ ગયો છે સવારમાં. બેક ટુ અવર ન્યૂ વ્લોગ. અને જો અત્યારે 12 વાગ્યા છે, બપોર થઈ ગયું છે આમ તો, પણ હું ફ્રી થઈને ત્યાં 12 વાગી ગયા, એટલે હું હવે વ્લોગ ચાલુ કરું છું. અને હમણાં ગીશુને 5 મિનિટમાં લેવા જવાનો બી ટાઈમ થઈ જશે. રસોઈ મારે બની ગઈ છે. રસોઈમાં મેં બનાવ્યું છે મિક્સ શાક બનાવ્યું છે. અહીંયા રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને એક કાંડ બી થઈ ગયો છે સવારમાં. હા, એસીમાંથી પાણી ટપકે છે. રાતે ચાલુ થયું હશે પાણી ટપકવાનું, બંધ હતું એસી અને પાણી ટપકવાનું ચાલુ થઈ ગયું છે. બટ અહીંયા અહીંયાથી ગાદલું લેવું પડ્યું મારે, પ્લાસ્ટિક નહોતું એટલે આ મેં પેલું રાખી દીધું છે. બેડશીટ હતી જે તે ધોવાની જ હતી, એટલે આવું થઈ ગયું છે. હમણાં છે ને મારે ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ બહુ થઈ જાય છે, બીકોઝ એક તો ગીઝર બંધ છે, ક્યારેક બ્લેન્ડર બી બંધ થઈ જાય છે, અને આજે આ નવું આવ્યું છે તો ખબર નહીં કેમ ક્યારેક એવા દિવસ આવે ને એટલે આવું થતું રહે, ચાલ્યા કરે. તો હવે હું ગીશુને લઈ આવીશ, આવીને એને તમને મળાવીશ. ઓકે, તો બ્લોગમાં બન્યા રહેજો. આવી ગઈ છે સ્કૂલેથી મારી લિટલ ફેરી. યસ, ગર્લ હોય ને નાની લિટલ એને ફેરી કહેવાય. તો બોયને ફેરો કહેવાય? બોયને ફેરો કહેવાય. આ જો ગણપતિ વિસર્જનમાં ગયા હતા ને તો બોટલ લઈ આવી છે, કોકનું પીધેલું પાણી હોય એમાં. ના, તો આ એકદમ ખાલી હતી, મેન ફિલ્ટર નું ભર્યું છે. ક્યાંથી? ત્યાંથી નીચેથી ફ્લિપ કરવા માટે બોટલ લઈ આવી છે રમવા માટે. આવી ત્યારની આમને મંડાણી છે. અને આ એનો ફેવરેટ શો ચાલુ થઈ ગયો છે. અરે વાહ, જો ફ્લિપ કરી દીધી. અને આ એનો ફેવરેટ શો. ક્યારેક છે ને ગીશુને નાસ્ત્યા હોય ને તો નાસ્ત્યા જ હોય. પછી પેપા પીગ હોય તો અઠવાડિયું એ જ ચાલે. આમ આમ અલગ ગીશુનું ફેવરેટ રહેતું રહે ને ગીશુ? હેરી પોટર. હા, આ હેરી પોટર છે. યસ, ઓકે, આ હેરી પોટર જોવે છે. આજે હેરી પોટર ચાલુ થયું છે. હેરી પોટર નાસ્ત્યામાં હેરી પોટર આવે છે એવું છે? હેરી પોટર પ્લેસમાં ગયા છે નાસ્ત્યા. ઓકે, અને ગીશુની ડીશ થઈ ગઈ છે અહીંયા રેડી. ચલો તો આપણે ગીશુને પૂછીએ કે તને મમ્માએ જમવા માટે શું આપ્યું છે. અરે વાહ, તું રોટી ખાઈશ? યસ. બહુ ભૂખી લાગી છે? હું ગીશુને જમાડી દઉં. પહેલા તો પૂછી લઉં ગીશુ આને ઓળખે છે કે નહીં. ગીશુ શું છે આ બધું? સબ્જી, પોટેટોની રોટી, છાશ, કુકુંબર, મારું ફેવરિટ કેરેટ, બીટ. અરે વાહ, ગીશુ તો ઓળખે છે. તો ચલો ફ્રેન્ડ્સ, જમવા માટે હું ગીશુને જમાડી દઉં. તમે બ્લોગમાં બન્યા રહેજો કે આગળ શું થવાનું છે. તાર કંઈ ખાવું નથી? ઓલી પૂરી ખાવી હતી ને તારે સુવા ટાઈમે ખાતી હતી તો ખાવાનું ન હોય એવું. જો ગીશુને મીતુને આજે છે ને ટીચર્સ ડેનું સેલિબ્રેશન હતું, એટલે એ મારી કુર્તી પહેરીને ગઈ હતી. કેવી લાગે છે કુર્તીમાં? અને ગીશુને અહીંયા શું ચાલે છે? રિયો અને ફ્લિપ ધ બોટલ. હવે અમારે જવાનું છે હમણાં. કેટલા વાગી ગયા છે? 4:30 થયા છે. હજુ રસોઈ બનાવી અને પછી જવાનું છે અમારે સ્કેટિંગમાં. યસ. તને શું ખાવું છે? ભૂખી લાગી. આ જો પાણી થાય છે બેટા બધું. તો હવે મૂકી દે ને એને. પોપકોર્ન પડ્યા છે, ખાવા છે તારા? હે, તો શું ખાવું છે બીજું? હે, એમાં ધરાઈ જઈશ. પછી એક લઈ લેશે કિટકેટ. એ હમણાં નહીં, એ રાતે ડેડી આવશે ને ત્યારે લઈ દેશે. ઓકે, હું ખાઈશ. ચોકલેટમાં તો બધા રેડી હોય. ચોકલેટ તો એટલી બધાને ભાવે ને, હે ને ટપુસ્યો? એની ટાઈમ ચોકલેટ. પણ વેધર આવું છે ને એટલે બાકી ખવાય નહીં ચોકલેટ. બહુ મસ્ત વેધર છે. વેધર મતલબ ઠંડુ નથી એમ. જો આ ચોકલેટ છે, પાન ચોકલેટ એવું ખજૂર
ખજૂર વાળી છે. ખજૂરમાં છે ને પાન ભરેલું છે. બતાય તો ખરા. ખજૂરમાં પાન ભરેલું? હા, ખજૂરમાં પાન ભરેલું છે. જો ખજૂર બતાવો ખોલીને. જો ફ્રેન્ડ્સ, આ છે ને ખજૂર છે. ખજૂર છે અને ખજૂરમાં છે ને પાન છે. પાંદનું ફિલિંગ કરેલું છે. આપણે આવે ને વરિયાળી ઉભી રહે, આમને લઈ લે આમને. એટલે આમ બહુ પેલી નથી, ગુલકંદ ને ખજૂર ને એવું બધું છે. ખાઈ જા. મસ્ત છે ને, સરસ છે. હેલ્ધી નથી. હા, આમ તો કઈ પાન ખારેક છે નામ જ, એટલે આમ તો હેલ્ધી પી કહેવાય, પણ મને બહુ મીઠી લાગે આ ચોકલેટ. તે ખાધી ક્યારે? ટ્રાય કરજે આ વખતે. આ એક પડી છે, એક મેમ માટે લઈ જાવી છે ને કાલે ગીશુન ટીચર્સ ડે છે તો નથી લઈ જાવી કેમ? લોલીપોપ ના હોય મેમ માટે. મેમ માટે આ લઈ જાજે, ન્યૂ ટેસ્ટ કરશે મેમ. ઓકે, મેમને કહેજે કે મેમ ન્યૂ ટેસ્ટ કરો, તું ખવડાવીશ તો. તો ચલો પછી આગળ આપણે જઈએ આવે સ્કેટિંગમાં. ત્યારે બતાવું તમને ગીશુ સ્કેટિંગ કરે એ. જો ગીશુ શું કરવા માંડી છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ. મેમ માટે કાર્ડ બનાવે છે, કાલે ટીચર્સ ડે છે ને એટલા માટે. હે ગીશુ વ્યવસ્થિત બેસે છે ને બેટું? સરખી બેસી જા પલાઠી. બસ. કેવું બનાવવાનું છે કને? હે કેન્ડી વાળું, અંદર કેન્ડી મૂકી દેવાની. હા, પાન. હા, કેન્ડી શેપનું છે. કેન્ડી શેપનું બનાવી. બધા એવું જ બનાવવાના છે. હે કોકોક તો માં જેવું ઓલા જુનિયર કેજી માં હતા ને એવું બનાવે છે. હા, ગીશુ એ જુનિયર કેજીમાં બહુ જ સરસ બનાવ્યું હતું ને ગીશુ. બહુ મસ્ત બનાવ્યું હતું. ના, બોર્ડ બનાવ્યો હતો, એપલ નહોતું બનાવ્યું, બોર્ડ બનાવ્યું હતું. ના ને ઓલી બાજુ એપલ નતું, પછી ટીચર હા, મસ્ત પછી બનાવ્યું એમ હતું. કરતી તું પછી એને પેલા બોર્ડ ઉપર રાખ્યું હતું ને તારું કાર્ડ. ચલ, આપણે 5:30 થઈ ગયા છે. હું તને તૈયાર કરી દઉં, દી બનાવી નાખશે. ના નહીં, ચલ આપણે જવાનું છે સ્કેટિંગમાં. ગીશુ ગ્લુ લગાવો બહુ ગમે. થોડુંક જ લગાવજો. ઓકે ફ્રેન્ડ્સ, હવે હું એને રેડી કરી દઉં અને કાર્ડ બની જશે એટલે તમને બતાવું છું. ગીશુ થઈ ગઈ છે રેડી. એટલે આ બોટલ લેતી છે બેટા સ્કેટિંગ માટે. સ્કેટિંગનું ગ્રાઉન્ડ છે ગીશુનું. બધા કિડ્સ આવી ગયા છે. ધીમે ધીમે હો, આવડી ગયું છે હવે. Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. There are the things I want to know. Secrets start in your heart so slow. But if you don't wanna tell me now, I guess I'll never know. તો ફ્રેન્ડ્સ, હવે બ્લોગને કરીએ છીએ અહીંયા એન્ડ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય. સે બાય. સે બાય. ચલો કેબીસી જોવા માટે. માય ફેવરિટ શો. બાય. A few moments later. ટીચર્સ ડે નું કાર્ડ બનાવ્યું છે. નજીકથી બતાવી તો બેટા, આ બાજુ
હેપી ટીચર્સ ડે. અને અંદર ચોકલેટ છે. એની અંદર ચોકલેટ નાખી છે. એ તો આપણે કાલ કીધું હતું ને. હે આજે ટીચર્સ ડે છે. મોર્નિંગમાં વહેલી ગીશુ ઉઠી ગઈ છે અને રેડી થઈ ગઈ છે. હજુ હેરકોમ કરવાના છે. હા એકમ તો કરી દીધા, હવે હાફ પોની વાળ. હાફ પોની વાળવાની છે. ઓકે ચલો ફ્રેન્ડ્સ, તો મળીએ ન્યૂ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.